પાટણમાં કુદરત રૂઠી હોય તેમ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા। ઠંડીના અભાવે રાયડા એરંડા સહિત રવિ પાકોમાં મોલોમસી સહિતના રોગનું ગ્રહણ લાગ્યું છે। મોંઘા ભાવની દવાઓ છાંટવા છતાં પાક નિષ્ફળ જવાની ભીતિએ જગતનો તાત હવે રાતા પાણીએ રોઈ રહ્યો છે। પાટણ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ અને ઘટતી ઠંડીને કારણે ખેતી પર આફત આવી છે। રાયડામાં મોલોમસી અને એરંડામાં કાતરાનો ઉપદ્રવ વધતા ઊભો પાક જોખમમાં મુકાયો છે। મોંઘા ભાવની દવાઓનો છંટકાવ કરવા છતાં રોગચાળો અટકતો નથી, જેને લીધે ઉત્પાદન ઘટવાની દહેશતે જગતનો તાત ચિંતાતુર બન્યો છે। રાત્રે ઠંડી પડે થોડી અને આખો દિવસ પછી ગરમી જેવું વાતાવરણ છે, જેના કારણે રાયડાની અંદર મોનોમચ્છી નામની જીવાત આવી છે। આ મોનોમચ્છી નામની જીવાત માટે થઈ અને ખેડૂતોએ વારંવાર દવાઓ છોડવી પડે છે। તો વર્ષે 15 થી 20 હજારનો ખર્ચો થાય છે, બરાબર। અત્યારે કોઈ સરકાર કે બીજું કોઈ પેલું છે નહીં। વચ્ચે ચોમાસાની સિઝનમાં પણ નુકસાન થયું, અત્યારની સિઝનમાં નુકસાન થયું। રાયડો એરંડા આ વિસ્તારમાં બંને સિવાય કોઈ થતું છે નહીં, તો ઘણું પણ નુકસાન છે। તો સરકાર ખરેખર હાથ આપે એ બાબતની અમારી માગણી છે કે મોલોમચ્છીના કારણે કોઈ પાક થયો બરાબર પાકમાં નથી, એના કારણે અમને નુકસાન આવે છે। અને બાકીનું કે આ સાલ આટલા ખર્ચા કર્યા, દવાના ખર્ચા કર્યા, ખેડ ખર્ચો કર્યો, તો પણ નુકસાનમાં એ ભરપાઈ થાય એમ જ નથી। પાટણના 9 તાલુકામાં 25,960 હેક્ટરમાં રાયડાનું વાવેતર થયું છે કે જ્યાં ભેજવાળા વાતાવરણથી જીવાતનો ઉપદ્રવ વધ્યો છે। એરંડામાં ઈયળો, માળ અને પાનકોરી ખાતા ખેતીવાડી વિભાગ માર્ગદર્શન આપી રહ્યું છે। જો કે મોંઘી દવાઓ છતાં રોગ ન અટકતા ઉત્પાદન અડધું થવાની ભીતિએ ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। ત્યારે શું કહી રહ્યા છે ખેતીવાડી અધિકારી, સાંભળીએ। એના માટે યલો સ્ટિકી ટ્રેપ જે છે, દાખલા તરીકે ચીટકાવાના જે પેપર આવે છે એ ખેતરમાં 40 થી 50ની સંખ્યામાં। કુદરતના બદલાતા મિજાજ વચ્ચે પાટણનો ખેડૂત અત્યારે લાચાર દેખાઈ રહ્યો છે। મોંઘા બિયારણ અને ખાતરના પૈસા પણ વસૂલ થશે કે કેમ, તે એક મોટો સવાલ છે। વાવેતરમાં આ મોનોમચ્છી તેમજ ઈયળો પડવાના કારણે ખેતી નિષ્ફળ જાય તેવી સંભાવના છે, ઉત્પાદન ઓછું આવે તેવી સંભાવના છે। આના કારણે ખેડૂતોને દવાઓ છંટકાવ કરવાનો પણ વારો આવે છે, દવાના પણ પૈસા ખૂબ થતા હોય છે, જેના કારણે ખેડૂતો અત્યારે ચિંતાતુર બન્યા છે। મોઢે આવનારો ફળિયો છીનવાય તેવું પણ લાગી રહ્યું છે। કુણાલ સીમાડી, TV 13 પાટણ।